કૂતરા જોઈને મારી ફાઈટી છે. મારી ફ્રેન્ડને બોલાવી મેં અડધે લેવા. પણ જોવો નહીં કેટલા બધા ભેગા થઈ રહેલા છે રીતા. મોન જ જાણે જોયા કરતા હે. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું બેસી ગઈ જમવાનું બનાવવા માટે. દવા પીવાની બાકી જ હતી તો જમવાનું બનાવતા બનાવતા પી લીધી અને પછી જમવાનું બની ગયું એટલે જમી બી લીધું અને પછી રેડી થઈને હું જવા લાગી મારી સિસ્ટુના રૂમ પર, કેમ કે મને ઘરે કંટાળો આવતો હતો. ત્યાં મારી સિસ્ટુના રૂમની બાજુમાં જ મારી ફ્રેન્ડનો બી રૂમ છે એટલે મજા આવી જશે. ત્યાં પછી હું નીકળી ગઈ મારી સિસ્ટુના રૂમ પર જવા માટે અને અહીંયા જતાં જતાં એટલી સ્મેલ આવતી હતી કેમ કે મારી સિસ્ટુનો રૂમ સુગરમાં છે અને અહીંયા જતાં જતાં મને એ લોકો મળી ગયા જેનાથી મને બધાથી વધારે બીક લાગે, ડોગ્સ. કૂતરા જોઈને મારી ફાઈટી છે. મારી ફ્રેન્ડને બોલાવી મેં અડધે લેવા. મમ્મી પેલી આવે બી નહીં જલ્દી ને અહીંયા મને કૂતરાથી ફાટતી છે. આવતી તો છે પણ કૂતરા લઈને આવતી છે યાર. હું રે યાર મારા હાથે જ આવું થવાનું હોય. પછી કૂતરાને ભગાડીને મારી પાસે આવી ને પછી મને લઈ ગઈ ને હવે અમે શાંતિથી બેસેલી છું. મેં તો અહીંયા મસ્ત બહાર બેસી રહેલું છું. મારી બેન અંદર હશે રૂમમાં. આ જો અમારી ફ્રી ફાયર લવર. મને તો ફ્રી ફાયરમાં કંઈ આમ જ નહીં પડે. મેં ને ભૂમિ તો ક્યારના બેડ પર પડી રહ્યા હતા ને ગેમ એ ફ્રી ફાયર રમે, મેં રીલ્સ જોઉં. પછી રીલ્સ જોઈને કંટાળો આવ્યો તો બહાર બેસી રહી થોડી વાર. મસ્ત બહાર ઠંડો ઠંડો પવન હતો તો ઠંડી બી લાગતી હતી. બહાર બેસીને મસ્ત ઠંડી ઠંડી હવા લેવા કરતી હતી. તો વરસાદ તો આવવાનો છે એવું લાગતું છે. થોડી વારમાં વરસાદ બી આવવા લાગ્યો. ભૂમિ ચાય લઈને આવી તો ચાય બી પી લીધી. પછી તો એટલી જોરમાં વરસાદ આવવા લાગ્યો. અમે ક્યારના બેસેલા છે ત્યાં સુધી વરસાદ હજુ બંધ જ નહીં થયો. ને આ ભૂમિનો બિલ્લો બેડ પર બેસી રહેલો છે મસ્ત ખુજલી કરતો. પછી મેં એનું આ ક્યુટ પાંડા જોયું. કેટલું ક્યુટ હતું ને એ લાઇટ બી બદલતું હતું ને પોચું હતું. મને તો બહુ જાણે ગમી ગયું પણ આવું લેમ તો ખરી મેં. પછી એકવાર જોઉં પછી કાંઈ નહીં. થોડાક દિવસ નવા રહી પછી તો કાંઈ રહી નહીં. પછી અમે ગયા ગણપતિ બાપાના દર્શન કરવા. ત્યાં પ્રસાદ ખાધી અને પછી બીજી જગ્યાએ ગયા ગણપતિ બાપા જોવા. તો મળીએ કાલે. બાય.